મિત્રો, શિયાળો આવી ગયો છે અને આ શિયાળાની ઋતુમાં ઘણા બધા ફળો શરીર માટે ફાયદાકારક છે. પપૈયું તેમાંથી એક છે. પપૈયું તેના સ્વાદિષ્ટ સ્વાદ અને અસાધારણ પોષક મૂલ્યો માટે જાણીતું છે. પપૈયું આપણા શરીરને ઘણી રીતે ફાયદો કરે છે. અન્ય ફળોની જેમ આ ફળમાં પણ ઘણા બીજ હોય છે. જોકે લોકો ઘણીવાર આ બીજ ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પપૈયાના બીજ પણ ખૂબ જ ફાયદાકારક છે? પપૈયાના બીજ એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર સહિત ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ પપૈયાના બીના ફાયદા વિશે. પપૈયાના બી નિયમિતપણે ખાવાથી તમારું વજન નિયંત્રિત થાય છે. તે તમારા પાચન તંત્રમાં પણ સુધારો કરે છે. તે તમારા ખોરાકમાં વધારાની ચરબી અને શર્કરાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે પપૈયાના બીજ તેમના શક્તિશાળી પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટોને કારણે કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે. તેના નિયમિત સેવનથી લીવર સ્વસ્થ રહે છે. પપૈયાના બીજ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન કરવાથી ત્વચાની ચમક જાળવી રાખવામાં અને કરચલીઓ ઘટાડવામાં મદદ મળે છે. પપૈયાના બીજ ફાઇબરથી ભરપૂર હોય છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે આ બીજમાં પ્રોટીઓલિટિક ઉત્સેચકો હોય છે, જે પેટની સમસ્યાઓનું જોખમ ઘટાડી શકે છે અને પાચનમાં સુધારો કરે છે. પપૈયાના બીજ એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે. તે શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી દૂર કરવા માટે ફિલ્ટર તરીકે કામ કરે છે. તેથી તે કિડનીના કાર્યને જાળવવામાં મદદરૂપ થાય છે તેમ કહી શકાય. પપૈયાના બીજને ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી પેટમાં ગુડ બેક્ટેરિયાને વધારવામાં મદદ મળે છે. પપૈયાના બીજને મધ અથવા દૂધની સાથે ખાવાથી પેટમાં કરમિયાની સમસ્યા નહીં થાય. પીરિયડ્સના દુખાવામાં પપૈયાના બીજનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. એ વાતનું ધ્યાન રાખો કે પપૈયાના બીજનું સેવન ખૂબ જ વધારે માત્રામાં ન કરો. તેનાથી તમને નુકસાન થઈ શકે છે. તમને પહેલાથી કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ પપૈયાના બીજનું સેવન કરવું જોઈએ. તમે પપૈયાના બીજનું સેવન ઘણી રીતે કરી શકો છો. આ માટે સૌથી પહેલા પપૈયાના બીજને સૂકવીને પાવડર બનાવી લો. આ પાવડરને મીઠાની જેમ ભોજનમાં ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે તેને દૂધમાં મિક્સ કરીને પણ પી શકો છો. પપૈયાના બી કુદરતી ગર્ભ નિરોધક તરીકે કામ કરે છે. જો કોઈ કપલ પ્રેગ્નન્સી ન ઈચ્છતું હોય તો એનાથી બચવા માટે દવા લેવા માંગતા ન હોય તો પપૈયાના બીજ એક સારો અને હેલ્ધી વિકલ્પ બની શકે છે. જોકે તે લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. પપૈયાના બીજ ખાવાથી આર્થરાઇટ્સ અને હાર્ટ ડિઝીઝની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ બીજને મોસમી રોગો, એલર્જી અને ચેપથી બચાવવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તેનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.